ગુડ મોર્નિંગ ગુજરાત સમાચારોની સાથે હું છું ચિત્રા। સમાચારોની શરૂઆત કરીએ। ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિતના શહેરમાં કોલ્ડ વેવની અસરને કારણે ઠંડા પવન ફૂંકાતા જનજીવન ઉપર માઠી અસર પહોંચી છે। રાજ્યમાં ઠંડા પવનોને કારણે આખો દિવસ વાતાવરણમાં ઠંડક જામી, જ્યારે 6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન અનુક્રમે 9.3 ડિગ્રી અને 7.6 ડિગ્રી નોંધાતા વહેલી સવારે રક્ત થીજવી દેતી ઠંડીનો અહેસાસ થયો હતો। બીજી તરફ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, સુરત, વડોદરા, કચ્છ, ભાવનગર, રાજકોટ સહિતના શહેરોમાં 2 દિવસ કોલ્ડ વેવની અસરને કારણે ઠંડા પવનો ફૂંકાશે, જેથી તાપમાનમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતાઓને નકારી ન શકાય। આપને જણાવી દઈએ કે સમગ્ર રાજ્યભરમાં ઠંડીનો માહોલ જામ્યો છે। ખાસ કરીને આજના તાપમાનની વાત કરવામાં આવે, નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે। અમદાવાદ, ગાંધીનગરની આસપાસના તાપમાનની વાત કરવામાં આવે તો અહીં 9 ડિગ્રી તાપમાન નોંધાયું, નલિયામાં 6 ડિગ્રી, કંડલા એરપોર્ટ ઉપર 7 ડિગ્રીની આસપાસ તાપમાન, વડોદરામાં 7.2 ડિગ્રી, ગાંધીનગરમાં 7.6, ડીસામાં 7.8 ડિગ્રી અને અમદાવાદમાં 9.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા નયન પટેલ, જેઓ અમદાવાદથી જોડાયા છે અને સુરતથી જોડાયા છે, દેવેન ચિત્તે। નયન, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ। અમદાવાદના તાપમાનની જો વાત કરવામાં આવે તો 9 ડિગ્રી જેટલું તાપમાન આજે નોંધાયું છે। શહેરભરમાં એક રીતે કહી શકાય કે ગાત્રો થીજવી દેતી ઠંડી પડી રહી છે। લોકો આખરે આ શિયાળાને કઈ રીતે માણી રહ્યા છે? નયન, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ જે શહેરમાં જે કોલ્ડ વેવની અસર તે જોવા મળી રહી છે। વહેલી સવારથી જ જે ઠંડા પવનની સાથે જે લોકો જે છે તે ચાલવા નીકળે છે અને જે ગાર્ડન્સ છે ત્યાં અમદાવાદીઓ જે વહેલી સવારથી પોતાના સ્વાસ્થ્ય બનાવવા માટે ચાલવા નીકળતા હોય છે। જે પ્રમાણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે તેમ જે જોગર્સ છે તેમની પણ સંખ્યા વધી છે। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ જણાવો કે જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધ્યું છે, આપ વહેલી સવારે ચાલવા નીકળ્યા છો, શું કહેશો? વહેલી સવારે ચાલવાથી અત્યારે કોલ્ડ વેવ ચાલી રહ્યો છે। અમદાવાદમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ આવી ગયું છે અને મલાવ તલાવ, જીવરાજ પાર્કમાં અત્યારે ચાલવાની સંખ્યા બહુ વધી ગઈ છે બધા। ચોક્કસથી બીજા કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરીશું। કેટલા સમયથી દાદા આપ ચાલવા આવો છો અને કેટલો ફાયદો થયો તમને? 20 વર્ષથી ચાલવા આવું છું અને મને કોઈ પણ જાતનો રોગ નથી અને મને ખૂબ આનંદ આવે છે અને વહેલી સવારમાં અમે આવીને ખૂબ બધા મિત્રો આનંદ કરીએ છીએ અને ઠંડા પીણા પીએ છીએ। નીરો છે, કડું કડિયાતું છે, આરોગ્યના માટે અમે પીએ છીએ અને અમને સ્વાસ્થ્ય સારું રહે છે। ચોક્કસથી આપણી સાથે બીજા કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ જણાવો કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, હવે વધુમાં વધુ ઠંડી પડશે, વધુ 2 દિવસ વધારે ઠંડી પડવાની છે, શું કહેશો? ખાસ કરીને વધારે ઠંડી પડશે તો પણ બધા ચાલવાવાળા તો ચાલવા આવે જ છે। અમે લોકો 6 વાગે ચાલવા આવી છીએ, 2 રાઉન્ડ મારીને પછી કસરત કરીએ। કડવું કરિયાતું અહીંયા મળે છે, એ કડવું કરિયાતું પીએ છીએ, નીરો ઘરે લઈ જઈએ છીએ અને નીરો પી ગાયને ઘાસ ખવડાવી અને પછી અમે ઘરે જઈએ છીએ અને ખરેખર ચાલવાથી અમારા શરીરને આખો દિવસ એટલી બધી સ્ફૂર્તિ મળે છે કે આપણે ચાલીએ ને તો જ ખબર પડે। ચોક્કસથી જે પ્રમાણે લોકો જણાવી રહ્યા છે કે શિયાળાના કારણે ઠંડીનું પ્રમાણ તો વધ્યું જ છે, પરંતુ સાથે સાથે જે ગરમ પીણા છે તે લોકો પીવાનું પસંદ કરે છે અને વહેલી સવારે જોગિંગ કરવામાં લોકોની સંખ્યા છે તે ઉત્તર વધતી જાય છે। પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી સમયમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેરમાં જે પ્રમાણે ઠંડીનું પ્રમાણ વધવાનું છે તેને લઈને જનજીવન પર ભારે અસર પડી રહી છે। ચિત્રા, બિલકુલ। સાથે સુરતમાં આખરે દેવેન કયા પ્રકારનો માહોલ છે? કારણ કે રાજ્યભરમાં કોલ્ડ વેવની અસર જોવા મળી રહી છે, સુરતમાં આ કોલ્ડ વેવને લીધે લોકોમાં આખરે શિયાળાને લઈને શું લાગણી?
જે પ્રકારના સુરતીઓના આમ તો આપણે સ્વભાવ જાણીએ છીએ કે જે એમની ખાણીપીણીનો શોખ છે એને કારણે મેદસ્વીતાનું પ્રમાણ જે છે તે સુરતમાં સ્વાભાવિક રીતે વધારે જોવા મળતું હોય છે, પરંતુ જ્યારે અત્યારે શિયાળામાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે ત્યારે સુરતીઓ હવે પોતાના હેલ્થ કોન્શિયસ અને લઈને કઈ રીતે તૈયારી કરતા હોય છે, કારણ કે જે શિયાળાનો સમય હોય છે તે હેલ્થ માટે ખૂબ જ મહત્વનો હોય છે અને તેના કારણે લગભગ તમામ ગાર્ડનમાં જ્યાં પણ આ પ્રકારની સાધનોની વ્યવસ્થા છે તે જગ્યા ઉપર અત્યારે લોકો જે છે તે પોતાના સ્વાસ્થ્યને નિરોગી કાયા રાખવા માટે આ પ્રકારનું જે એક્સરસાઇઝ છે તે સતત આપણને કરતા જોવા મળતા હોય છે. ગાર્ડનની અંદર જેટલા પણ ફિઝિકલ ફિટનેસ માટેના જે સાધનો મૂકવામાં આવ્યા છે તેનો ઉપયોગ લોકો કરતા જોવા મળતા હોય છે. શિયાળા દરમિયાન લોકો જે છે તે જે સ્વાસ્થ્યવર્ધક જે જ્યુસ છે તે પણ પીતા આપણને જોવા મળતા હોય છે. નાના મોટા સૌ કોઈ જે છે તે પોતાના સ્વાસ્થ્યને આ 4 મહિના દરમિયાન જે છે તે રાખવા માટે લોકો સવારથી જ આ પ્રકારે પોતાના સ્વાસ્થ્ય માટે જે છે તે તૈયારી કરતા હોય છે. અને કાકા, કેટલા સમયથી તમે આવો છો અને આખો જે માહોલ હોય છે અત્યારે? આવું છું. કયા પ્રકારનો માહોલ હોય છે અત્યારે? સારો છે, હેલ્થમાં ઘણો સુધારો થાય છે. કેટલા લોકો જે છે તે આપણને સામાન્ય રીતે જોવા મળતા હોય છે આ સમય દરમિયાન? આ સમય દરમિયાન સવારે વહેલા તો વૃદ્ધ વધારે જલ્દી આવે છે, પછી 6 વાગ્યાથી ઘણા વ્યક્તિઓ આવે છે. આપણે સ્વાસ્થ્યવર્ધક જ્યુસ ને તે પણ લોકો પીતા દેખાતા હોય છે. કેટલું જરૂરી છે જ્યારે આપણી દિનચર્યા, આપણી જીવનશૈલીમાં જે ફેરફાર પડ્યો છે તેને જોતા? એને જોતા સારા માટે સારું, એકદમ સ્વસ્થ શરીર રહે અને જે જ્યુસ છે એ પણ શરીર માટે બહુ સારું છે. તો તમામ નાના મોટા સૌ કોઈ જે છે તે આપણને એક્સરસાઇઝ કરતા નજરે પડતા હોય છે અને વિશેષ કરીને જે મહિલાઓ છે તેઓ પણ એક્સરસાઇઝ કરવા માટે શિયાળામાં આવતી હોય છે. કેટલા સમયથી તમે આવો છો અને કેટલું હેલ્ધી આપણે જે છે તે ફીલ કરતા હો છો? હું આશરે 2 વર્ષથી આવું છું ને બોડી બહુ ફિટ છે મારી. 10 kg મેં લેસ કર્યું વોક કરીને. કેટલા સમયમાં? 1 યરમાં. કેમ એવું ફીલ થાય છે કે આ શિયાળાના સમય દરમિયાન જે એક્સરસાઇઝ છે તે કરવાથી અને અન્ય દિવસોમાં જ્યારે આપણે એક્સરસાઇઝ કર્યાથી શું ડિફરન્ટ તમને લાગે છે? શિયાળામાં વાતાવરણ ઠંડુ હોય છે, તેને પરસેવો પણ થતો નથી ને એક્સરસાઇઝ કરવાની સારી હોય છે ને થઈ શકે છે. ઉનાળામાં એટલી બધી જલ્દી થતી નથી એક્સરસાઇઝ પરસેવાના લીધે. થાક લાગે છે સારી બોડીને. અત્યારે થાક લાગતો નથી. કેટલા લોકોનું ગ્રુપ છે તમારું જે નિયમિત તમને અહીંયા આવતા દેખાય છે? અમારું તો બહુ મોટું 50-60 માણસનું ગ્રુપ છે. અમારું તો નિયમિત રેગ્યુલર રોજ આવે છે. તો શિયાળા દરમિયાન વધારે તમારી સંખ્યા રહેતી હશે, ફૂલ એટેન્ડન્સ આપણે કહીએ? હા, ફૂલ એટેન્ડન્સ રહી છે ને શિયાળા દરમિયાન. તો તમામ લોકો જે છે તે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શિયાળા દરમિયાન આ જે વાતાવરણ હોય છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું હોય છે અને તેના કારણે લોકો પણ આ સમયનો પૂરેપૂરો લાભ લેતા દેખાય છે. અને જેટલા પણ સુરત શહેરના અલગ અલગ જે ગાર્ડન્સ છે, ગાર્ડનની અંદર જે કોર્પોરેશન દ્વારા જે સાધનો મૂકવામાં આવ્યા છે તે સાધનોનો મહત્તમ ઉપયોગ આપણને થતો દેખાય છે. અને એક સારી બાબત છે કે લોકો, અને ખાસ કરીને તે પણ સુરતીઓ કે જે હવે પોતાના સ્વાસ્થ્ય લઈને ગંભીર થયા છે ને આજે દિવસો છે શિયાળાના તે દરમિયાન જે આપણા વૃદ્ધો વડીલો જે કહેતા હતા કે જે લોકો શિયાળાના 4 મહિના સુધી જે એક્સરસાઇઝ કરે છે તે 12 મહિના સુધી નિરામય રીતે રહે છે, એટલે કે રોગથી તેઓ દૂર રહી શકે છે. ને હવે લોકો પણ આ બાબતને ખૂબ જ સમજી રહ્યા છે, તેને ગંભીરતાથી લઈ રહ્યા છે અને સુરતીઓ જે વિશેષ કરીને પોતાની ખાણીપીણીને કારણે જે જાણીતા છે તે લોકો હવે પોતાના સ્વાસ્થ્યને લઈને પણ ગંભીર થયા છે. બિલકુલ આભાર દેવેન અને નયન સમક્ષ મામલે જાણકારી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે રાજ્યના 2 મહાનગરોની જે તસવીરો આપને બતાવી કે અહીં અમદાવાદમાં જે રીતે તાપમાન 9 ડિગ્રીએ પહોંચ્યું છે તેમ છતાં લોકો તેમની સ્ફૂર્તિ જાળવીને અહીં વહેલી સવારે કસરત કરવા માટે પહોંચી રહ્યા છે. તો બીજી તરફ સુરત અને ખાસ કરીને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ઠંડીનો પારો તો ચોક્કસથી નીચે ગયો છે, પરંતુ લોકોમાં એક રીતે શિયાળાને માણવાની એક અલગ જ મજા અહીં જોવા મળી રહી છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે કોલ્ડ વેવની અસર લોકો ઉપર નથી જોવા મળી. લોકો વહેલી સવારે બગીચામાં પહોંચી રહ્યા છે અને આ શિયાળાને માણી રહ્યા છે.